હું નીતિન ભજીયાવાળા, જોશી જયશંકર ધનજીભાઈ ભજીયાવાળા, ચૌટા બજાર 4 રસ્તાના માલિક. કેટલા વર્ષની જૂની પેઢી છે અને આજે ઉધનાનું શું ઊંધિયું ખાવાનું શું મહત્વ છે? 123 વર્ષ જૂની આ પેઢી છે અને વર્ષોથી અમે સુરતી ઊંધિયું બનાવીએ છીએ કે જે સુરતી ઊંધિયામાં પાપડી, રતાળુ, બટાકા, શક્કરિયા, વિવિધ ભાજીના મુઠિયા, રીંગણ વગેરે અંદર નાખવામાં આવતી હોય છે. બીજા ઘણા લોકો અંદર ટામેટા, કેપ્સિકમને નાખે છે, પરંતુ અસલી ઊંધિયું જે બનતું હોય તે અમે બનાવીએ છીએ. અને આ વખતે થોડું ઘણું માવઠાને કારણે, શાકભાજીના ભાવને કારણે ગયા વખતે 360 રૂપિયા ભાવ હતો, આ વખતે અમે 400 રૂપિયા ભાવ રાખ્યો છે. આમ જોવા જઈએ તો કંદમૂળ ખાવા એ આપણી પરંપરા છે, તો ઊંધિયામાં ક્યારથી ચાલુ કરી દો છો અને કેટલા કિલો લગભગ વેચી દો છો? હવે એનો તો અંદાજો સુરતમાં તો કાઢવો અઘરો છે, પરંતુ હું માનું છું કે હજારો ટન ઊંધિયું આજે સુરતીઓ ખાશે. આપનું નામ? મારું નામ બકુલ ભટ્ટ છે. બકુલભાઈ, ક્યાં રહેવાનું? હું અત્યારે રહું છું વડાજણ, પણ મારું જે જૂનું ઘર ખરું એ હું સુરતમાં, આજે પણ મારું અહીંયા ઘર છે જ, મારી ઓફિસ છે. અત્યારે કઈ જગ્યા ઉપર શું ખરીદી માટે આવ્યા? અત્યારે હું હાલમાં જે જગ્યાએ ઊભો છું એ ચૌટા બજાર, અને જો ઊંધિયું તમારે ટેસ્ટ કરવો હોય તો ભાઈ બહુ જૂની પેઢી છે, જોશી જયશંકર ધનજીભાઈ ભજીયાવાળા, એમનું એક સ્ટાન્ડર્ડ વસ્તુ વેચે છે. અને બીજું કે તલ સુરતી ગમે ત્યાં હોય, સુરતની બહાર ગયો હોય, બહારગામ ગયો હોય, પણ આ એક મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે ઊંધિયાનો ટેસ્ટ કરવા તો જરૂર આવે ને આવે જ અહીંયા. અને એ પણ ટેસ્ટ અહીંયા જોશી જયશંકર ધનજી ભજીયાવાળા ત્યાંથી જ એ ખરીદી કરશે ઊંધિયાનો. અચ્છા, અત્યારે વાત કરીએ તો તમે અડાજણ એટલે લગભગ 5 કિલોમીટરનો દૂર પેઢીથી, તો બી આ પરંપરા કેટલા વર્ષથી તમે જાળવી રાખી છે અને કેમ, એનું કારણ શું છે? આમ તો માનો કે આ પરંપરા તો અમે જ્યારે અહીંયા સિટીમાં રહેતા હતા, હું રહેતો હતો ત્યારે લગભગ 30-35 વર્ષથી જે ઊંધિયાનો અમે ટેસ્ટ કરતા હતા એ અહીં જ કરતા હતા કે ભાઈ અહીં ચૌટામાં જ આપણે લેવું પડશે, કારણ કે એના જેવો ટેસ્ટ બીજી કોઈ જગ્યાએ તમને મળે નહીં. હું વડાજનમાંથી હું રહું છું, પણ ત્યાંથી પણ આજુબાજુ બધા વેચે છે, પણ એ ટેસ્ટ ને અહીંયાના ઊંધિયાના ટેસ્ટમાં બહુ ફરક પડે છે. આમ જોવા જઈએ બકુલભાઈ, તમે કીધું ને કે આજુબાજુમાં એ તો મોટા મોટા બોર્ડ બી મારી દેતા હોય છે, તો બી અહીંયા આવવાનું કારણ છે? એનું કારણ છે એમાં શું છે, તળ સુરતીને ખબર છે, જે અસલ જે સુરતીઓ જે અહીં જે સિટીમાં રહેતા હતા એ લોકોને ખબર છે કે ભાઈ ઊંધિયાનો ટેસ્ટ કઈ જગ્યાએ સારો આવે, તો કે ભાઈ એ અહીંયા આપણે ચૌટા બજારમાં જ જવું પડે.